જન્મતાની સાથે જ મારા પિતાની મૃત્યુ થઈ ગઈ અને મારી માતા ગામમાં લોકોના ઘરે કામ કરે અને મારું જીવનનું ભરણ પોષણ કરતી હતી. એમાં એક દિવસની વાત, પવિત્ર ચતુર્માસનો સમય આવ્યો. 4 પવિત્ર માસ શરૂ થયા અને એ ચતુર્માસમાં અમારા ગામમાં અનેક સાધુ સંતો પધાર્યા અને 4 મહિના સુધી સાધુ સંતોની સેવા મારી માતાને મળી. મારી માતા એ આખો દિવસ સાધુ સંતોની સેવા કરે, ભોજન બનાવે, વાસણ ધોવે. એ સમયે હું એ સાધુ સંતો સાથે બેસતો હતો. નારદજી કહે છે, ઉચ્ચિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજે. એ સાધુઓનું એઠું ખાતો હતો અને સાધુઓના મુખેથી હું કૃષ્ણ કથા સાંભળતો હતો. સાધુઓના મુખેથી કૃષ્ણ કથા સાંભળતા સાંભળતા મારા હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ અને એ જન્મમાં તો મારું મૃત્યુ થઈ ગયું, પણ કૃષ્ણ કથા સાંભળવાને કારણે આજે હું આ નારદ બન્યો છું. આજે મને એવું શરીર પ્રાપ્ત થયું કે જ્યાં ચાહું ત્યાં, જ્યારે ચાહું ત્યારે હું કોઈ પણ જગ્યાએ જઈ શકું છું. રાત દિવસ ભગવાનનું નામ જપું છું. આનું એક જ કારણ છે, એ છે કૃષ્ણ કથા. વેદવ્યાસ મુનિ, તમે બહુ લખ્યું, પણ જે લખવું જોઈએ એ લખ્યું જ નથી. જ્યાં સુધી કૃષ્ણ કથા રચિત શ્રીમદ ભાગવતની રચના નહીં કરો ત્યાં સુધી તમારો પણ કલ્યાણ નહીં થાય, કળિયુગના જીવોનો પણ કલ્યાણ નહીં થાય. અને તમે એમ કહો છો ને, તમારું મન ખિન્ન શા માટે છે? તમારા મનમાં ચિંતા શા માટે છે? તો સાંભળો, તમે અનેકો પુરાણો લખ્યા અને એ પુરાણોમાં તમે કપટ કર્યું. તમારે કરવું પડ્યું હશે, પણ એ પુરાણોમાં કપટ કર્યું. તમે શિવ પુરાણ લખ્યું તો શિવજીને જ ભગવાન સાબિત કર્યા. શિવજી આ સંસારનું પાલન કરે, પ્રલય કરે, શિવજી આ સંસારને જન્મ આપે, શિવજી હૃદયમાં પરમાત્મા રૂપે રહે. તમે ગણેશ પુરાણ લખ્યું તો ગણેશ પુરાણમાં ગણપતિ, ભગવાન ગણપતિ જ પરમાત્મા રૂપે છે, ગણપતિ સંસારનું સર્જન, પાલન, પ્રલય કરે. તમે દેવી ભાગવત લખ્યું તો દેવીજીની જ મહિમા. જેના લગ્ન એના ગીત ગાયા તમે. આપણા લોકમાં છે ને કે જ્યારે આપણા ગામમાં લગ્ન હોય અને પછી માતાઓ એ જાનમાં જાય, પછી જે વરરાજા હોય એના ગીત ગાય. ક્યારેક જોઈએ કે વરરાજામાં કાંઈ લેવાનું ન હોય, કોલસા જેટલો કાળો હોય, આ સ્પીકર જેટલો. સવારમાં મળ્યો હોય તો દિવસ બગડી જાય, પણ છતાંય લગ્નના દિવસે તો એના જ ગીત ગવાય ને, કે અણવરના ગવાય. વેદવ્યાસ મુનિ, તમે લૌકિક દ્રષ્ટિથી જે પુરાણ લખ્યા એ પુરાણની તમે મહિમા અને તમે અતિશયોક્તિ કરી. હવે સંસારમાં લોકો તમારા પુરાણો વાંચશે, અમુક શિવ પુરાણ વાંચશે, ગણેશ પુરાણ વાંચશે, દેવી ભાગવત વાંચશે, અને જ્યારે મળશે, સંસારના લોકો જ્યારે મળશે તમારા ગ્રંથો વાંચીને, તો ઝઘડો સિવાય બીજું કાંઈ નહીં કરે. અને કળિયુગમાં તમારા પુરાણોને કારણે જે ઝઘડો થશે એ જ ઝઘડાનું ફળ આજે તમને મળી રહ્યું છે. અને એટલે તમારું મન ખિન્ન છે અને એટલે જ તમારા હૃદયમાં ચિંતા, શોક, ગ્લાનિ છે. તમે બહુ મોટી ભૂલ કરી આ અન્ય પુરાણોને લખીને. હજુ તમારી પાસે સમય છે, તમે તમારી ભૂલને સુધારી શકો છો. કદાચ આપણાથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ પત્ર લખતા હોઈએ, કોઈ ગ્રંથ લખતા હોઈએ, તો અંતે આપણી પાસે જગ્યા વધી હોય તો આપણે આપણી ભૂલને સુધારી શકીએ. નારદજીએ કીધું, હજુ પણ તમે તમારી ભૂલને સુધારી શકો છો. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતની રચના કરીને. જ્યાં સુધી ભાગવતની રચના નહીં કરો ત્યાં સુધી તમે સુખી નહીં થઈ શકો, કે પછી કળિયુગના જીવોને સુખી નહીં કરી શકો. આટલું કઈ વેદવ્યાસ નારદ મુનિ ત્યાંથી વયા ગયા.
અને અહીંયા શ્રી શૌનક ઋષિએ પ્રશ્ન પૂછ્યો કે હે સૂત ગોસ્વામી, નારદ મુનિ જ્યારે વેદવ્યાસજીને ઉપદેશ આપીને વયા ગયા પછી વેદવ્યાસજીએ શું કર્યું? આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો કારણ કે સંસારમાં ઉપદેશ તો ઘણા બધા સાંભળે છે, પણ સાંભળ્યા પછી પાલન કોણ કરે છે? સાંભળ્યા પછી જીવનમાં કોણ ઉતારે છે? શું વેદવ્યાસ મુનિએ નારદ મુનિના ઉપદેશને જીવનમાં ઉતાર્યો, એનું પાલન કર્યું? નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણ શ્રુતવાન તત અભિપ્રેત કિમ તત કરોદ વિભો. શું કર્યું એ વેદવ્યાસ મુનિએ શું કર્યું? ત્યારે ઉત્તર આપતા કહે છે, બ્રહ્મ નદ્યા સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યા પ્રાશ ઇતિ પ્રોક્તમ ઋષિણામ સત્રવર્ધન. જેવા નારદ મુનિ ગયા તરત વેદવ્યાસ મુનિ પોતાના બધા શિષ્યોને રજા આપી દીધી, કારણ કે હવે વેદવ્યાસજીને ભાગવતની રચના કરવી હતી. જો ભાગવતની રચના કઈ સ્થિતિમાં થઈ રહી છે આ બધું લખ્યા પછી અંતે વેદવ્યાસ મુનિ ભાગવતની રચના કરવા માટે બેઠા છે. વેદવ્યાસ મુનિ શિષ્યોને રજા આપી અને બ્રહ્મ નદી સરસ્વતી નદીના કિનારે પવિત્ર સ્નાન કરી આચમન કરી સુંદર કુશના આસન ઉપર ઉપસ્થિત થયા, બેઠા છે. અને એ સમયે શ્રી વેદવ્યાસ મુનિ સમાધિમાં સ્થિત થયા. જેનું મન આટલું ખિન્ન હતું એ સમાધિમાં કેવી રીતે સ્થિત થયા? ત્યારે સુદ ગોસ્વામી કહે છે, ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણીહિતે મલે અપશ્યત પુરુષમ. કરવું મુશ્કેલ છે. તમે કહેતા હો તો હું મારા ગાંડીવના બળથી વાયુને વશમાં કરી શકું, પણ મનને વશમાં ન કરી શકું. આવા ચંચળ મનને વેદવ્યાસ મુનિએ તરત પોતાના વશમાં કરી લીધું. કેવી રીતે? કયા સાધન દ્વારા? ત્યારે સૂતજી કહે છે, ભક્તિ યોગેન મનસી. ભક્તિ યોગેન મનસી, ભક્તિ દ્વારા વેદવ્યાસ મુનિએ પોતાનું મન વશમાં કરી લીધું. ભક્તિ દ્વારા મનને વશમાં કર્યું અને મન વશમાં થવાથી હૃદયનો મેલ દૂર થયો. અને જ્યારે મન વશમાં થયું, હૃદયનો મેલ દૂર થયો, વેદવ્યાસ મુનિ સમાધિમાં બેઠા છે, બંને આંખો બંધ છે. અને એ જ સમયે વેદવ્યાસ મુનિને અંતરમાં પરમ પુરુષ પૂર્ણ ભગવાન કૃષ્ણના દર્શન થયા. અપશ્યત પુરુષમ પૂર્ણમ, પૂર્ણ પુરુષ શ્રી રાધા કૃષ્ણના દર્શન થયા. માત્ર કૃષ્ણના જ દર્શન નહીં, કૃષ્ણના દર્શન થયા પછી વેદવ્યાસજીએ માયામ ચ તદપાશ્રયમ, કૃષ્ણની બહિરંગા શક્તિ માયાના દર્શન કર્યા. વેદવ્યાસજી બંને આંખો બંધ છે, સમાધિમાં સ્થિત છે. અને એ સમયે વેદવ્યાસજીએ માયાના દર્શન કર્યા. કેવી રીતે આ સંસારની માયા સંસારના જીવોને દુખી કરે છે. યયા સંમોહિતો જીવ આત્માનમ ત્રિગુણાત્મકમ પરોપી મનુતે નર્થમ તત્કૃતમ ચાપી પદ્યતે. સંસારનો જીવ માયા દ્વારા કેવી રીતે દુખી થઈ રહ્યો છે એ વેદવ્યાસજીએ સમાધિમાં જોયું. કબુ સ્વર્ગ ઉઠાય કબુ નર્ક ડુબાય, રાજદંડ યેન યેન નદી તે છુબાય. માયા સંસારના જીવોને તડપાવી તડપાવીને મારે છે. અને એટલી તડપાવે છે આ માયા, એટલું તડપાવે છે જેમ પહેલાના રાજા મહારાજાઓ અપરાધીને તડપાવતા હતા. જ્યારે કોઈ અપરાધી દંડ કરતો, પાપ કરતો, ત્યારે રાજાને દંડ આપતા. રાજાના અનુચરો એને હોડીમાં બેસાડી નદીની વચ્ચોવચ લઈ જતા અને એ અપરાધીના વાળ પકડી એને નદીમાં ડુબાડવામાં આવતો. એ અપરાધીને નદીમાં ડુબાડે,
શ્વાસ મળે નહીં, છટપટાવે, હાથ પગ હલાવે, મને બહાર કાઢો. પણ રાજાતોનો દંડ છે. જ્યારે બહુ તડપ ઉત્પન્ન થાય અને જ્યારે એની અંતિમ શ્વાસ વધે, બસ મરવાની ઘડી આવે, ત્યારે એને બારો કાઢે, ત્યારે એને હાશકારો થાય. હા, 2-5 મિનિટ પછી ફરીથી નદીમાં નાખે, ફરીથી તડપે, વારંવાર તડપાવે, અને જ્યારે મૃત્યુની અંતિમ શ્વાસ વધી હોય ત્યારે એને બહાર કાઢે. એમ વારંવાર નદીમાં ડૂબાડે. આ સંસારની માયા એવી જ રીતે સંસારના જીવનને દુઃખી કરે છે, દુઃખીની ચરમ સીમા ઉપર લઈ જાય. અનેકો પ્રકારના દુઃખ જીવનમાં આવે. હવે આ દુઃખનું શું વર્ણન કરવું, તમે બધાને અનુભવ હશે. અને જ્યારે અનેકો દુઃખોથી દગ્ધ થઈ જાય મનુષ્ય, ત્યારે આ માયા થોડુંક સુખ આપી દે. એ સુખ, થોડુંક એવા સુખની લાલસામાં વ્યક્તિ પોતાનું જીવન આગળ વધારતો રહે કે મારા જીવનમાં હવે સુખ આવશે. પણ ભક્તો, એ માયા સુખ નથી આપતી. નિરંતર જે માયા દુઃખ આપી રહી છે, થોડા સમય માટે દુઃખ આપવાનું બંધ કરે તો આપણને એમાં સુખનો આભાસ થાય છે. હવે અપરાધીને નદીમાંથી બહાર કાઢવો, શું એ સુખ છે? એ સુખ નથી. એને નિરંતર પાણીમાં ડૂબાયેલો રાખવામાં આવ્યો છે, નિરંતર દુઃખ આપવામાં આવ્યું છે. એ દુઃખ થોડી વાર માટે બંધ કરવામાં આવ્યું તો એને સુખનો અહેસાસ થયો. પણ એ સુખ નહીં, એ તો દુઃખ નિવૃત્તિની અવસ્થા છે. ભગવાનની બહિરંગા શક્તિ માયા આ સંસારના જીવોને તડપાવીને મારે છે, અનેકો દુઃખથી તડપાવે છે. વેદવ્યાસજીના હૃદયમાં દુઃખ થયું કે સંસારનો જીવ માયામાં કેટલો ફસાયેલો છે. વેદવ્યાસજી સમાધિમાં સ્થિત છે અને એ જ સમયે વેદવ્યાસ મુનિને સંસારનો જીવ માયામાંથી કેવી રીતે મુક્ત થાય એનો ઉપાય મળી ગયો. અનર્થ ઉપશમમ સાક્ષાત ભક્તિ યોગમ અધોક્ષજ લોકસ્ય જાનતો વિદ્વામ ચક્રે સાત્વત સંહિતા. આ માયાથી મુક્ત થવા માટે સંસારના જીવને જો આ માયાથી મુક્ત થવું હોય તો ભક્તિ યોગ અધોક્ષજ ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી પડશે. અને આ ભક્તિનો અંગ છે શ્રવણ અને કીર્તન. ભક્તિનું સૌ પ્રથમ અંગ છે શ્રવણ, સાંભળવું. ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવી. વેદવ્યાસ મુનિને ઉપાય મળી ગયો કે આ સંસારના જીવને માયાથી મુક્ત કરવા માટે ભાગવતની રચના કરવી પડશે. એ જ સમયે વેદવ્યાસજી સમાધિમાં સ્થિત થયા અને સમાધિમાં બેસી આ ભાગવતની રચના પ્રારંભ કરી. અને એ જ સમયે વેદવ્યાસ મુનિએ સમાધિમાં બેઠા બેઠા અનેકો શ્લોકોનું ઉચ્ચારણ કર્યું બદ્રીનાથ ધામમાં. અને વેદવ્યાસ મુનિ જે શ્લોક બોલ્યા, ગજાનન ગણપતિ મહારાજે એ શ્લોકને લિપિબદ્ધ કર્યા, લખી લીધા. કહેવાય છે સમાધિમાં બેસી વેદવ્યાસ મુનિ ભાગવતના 12 સ્કંદ, 375 અધ્યાય, 1270 ઉવાચ, 18,000 શ્લોક અને 5,76,000 શબ્દ રચિત ગ્રંથરાજ શ્રીમદ ભાગવતની રચના કરી નાખી. શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી જય. ભક્તો, આ ભાગવત વેદવ્યાસજીની સમાધિની ભાષા છે. વેદવ્યાસજીએ સમાધિમાં બેસીને આ ભાગવત લખ્યું છે. એનો અર્થ એ છે કે આ ભાગવત જો કોઈ સાંભળે તો સાંભળવા વાળો પણ સમાધિમાં સ્થિત થઈ જાય, કારણ કે આ સમાધિનું ગ્રંથ છે. અને સમજવા જેવી વાત તો એ છે કે જ્યારે આ વેદવ્યાસજીએ ભાગવત લખી નાખ્યું પછી વેદવ્યાસજીએ પોતાની કલમ મૂકી દીધી. આ ભાગવત લખ્યા પછી વેદવ્યાસજીએ કોઈ ગ્રંથનું નિર્માણ નથી કર્યું. અને કોઈ એવો દાવો કરતા હોય કે વેદવ્યાસજીએ ફલાણી ચોપડી, ફલાણું શાસ્ત્ર લખ્યું, ગલત. આ ભાગવત વેદવ્યાસજીના જીવનનું અંતિમ ગ્રંથ. ઇટ ઇઝ અ અલ્ટિમેટ ગ્રંથ.
અંતિમ ગ્રંથ છે ભાગવત. કારણ કે વેદવ્યાસજીએ જોયું આ ગ્રંથ લખ્યા પછી બીજું ગ્રંથ લખવાની જરૂર જ ન પડી. આ ગ્રંથમાં બધા તત્વનું નિરૂપણ થયું, પરમ તત્વનું નિરૂપણ થયું. તો જે ગ્રંથ લખ્યા પછી અન્ય કોઈ ગ્રંથ લખવાની જરૂર ન પડી, એ જ છે આ ભાગવત. અને બીજું તો શું કહું, વેદવ્યાસજીએ જ્યારે આ ભાગવત લખ્યું, આ ભાગવત લખ્યા પછી એક શ્લોક લખ્યો, કિમ શ્રુતે બહુર્ભીર શાસ્ત્રે પુરાણેશ ભ્રમાવહે. કે હે શ્રદ્ધાળુઓ, હે શ્રોતાઓ, હવે મેં ભાગવત ગ્રંથ લખી નાખ્યું છે. અને જ્યારે ભાગવત ગ્રંથની ઉપસ્થિતિ થઈ ગઈ, જ્યારે તમને ભાગવત ગ્રંથ પ્રાપ્ત થઈ ગયું, તો અન્ય પુરાણો વાંચવાની શું જરૂર છે? આ વેદવ્યાસજીએ લખ્યું છે, કિમ શ્રુતે બહુર્ભી શાસ્ત્રે, અન્ય શાસ્ત્ર, અન્ય પુરાણો વાંચવાની શું જરૂર છે જ્યારે ભાગવત તમારી પાસે છે? કારણ કે અન્ય પુરાણો વાંચશો તો શું થશે? પુરાણેશ ભ્રમાવહે. આ ભાગવતને છોડી અન્ય પુરાણો વાંચવાથી માત્ર મનમાં ભ્રાંતિ ઉત્પન્ન થશે, બુદ્ધિ ભ્રમિત થઈ જશે. માટે જો સમસ્ત સંશયોને દૂર કરવા હોય, હૃદયને પવિત્ર કરવું હોય અને ભગવત ધામ પ્રાપ્ત કરવું હોય, તો એકમાત્ર ગ્રંથ શ્રીમદ ભાગવત છે, જેની રચના વેદવ્યાસ મુનિએ કરી છે. આ ભાગવતનું શ્રવણ કરવાથી શ્રી શુદ્ધ ગોસ્વામી એલાન કરે છે કે ભાગવતની રચના તો વેદવ્યાસ મુનિએ કરી નાખી, પણ યસ્યામ વૈ શ્રૂયમાણાના કૃષ્ણે પરમ પુરુષે ભક્તિર ઉત્પદ્યતે પુંસા શોક મોહ ભયાપા. યસ્યામ શ્રીમદ ભાગવતામ વૈશ્રુયમાણાનામ, ભાગવતની રચના તો થઈ ગઈ, પણ આ ભાગવત એ જ વ્યક્તિનું કલ્યાણ કરી શકે જે વ્યક્તિ આ ભાગવતને સાંભળે છે. યસ્યામ વૈ શ્રૂયમાણાનામ, જે વ્યક્તિ આ ભાગવતનું શ્રવણ કરશે એનો જ ઉદ્ધાર આ ભાગવત કરી શકશે. અને જે વ્યક્તિ ભાગવતનું શ્રવણ કરે, સર્વપ્રથમ એની ભગવાન કૃષ્ણના હૃદયમાં, ચરણોમાં ભક્તિ ઉત્પન્ન થઈ જાય છે. અને એટલું જ નહીં, ભાગવત શ્રવણ કરવાથી વ્યક્તિ સમસ્ત પ્રકારના શોક, મોહ અને ભયથી મુક્ત બની જાય છે. શોક મોહ ભયાપહા. માટે આપણું પરમ સૌભાગ્ય છે કે આજે વેદવ્યાસ મુનિની કૃપાથી આપણને આ દિવ્ય ગ્રંથ પ્રાપ્ત થયો છે. શૌનક આદિ ઋષિ મુનિએ પ્રશ્ન પૂછ્યો કે વેદવ્યાસ મુનિએ ભાગવતની રચના તો કરી, પણ આ ભાગવતની રચના કર્યા પછી સુખદેવજીને આ ભાગવત ગ્રંથ કેવી રીતે પ્રાપ્ત થયો? આનો ઉત્તર આપતા શ્રી શુદ્ધ ગોસ્વામી કહે છે, જ્યારે વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી, વેદવ્યાસજી વૃદ્ધ થઈ ગયા હતા. વેદવ્યાસજીના મનમાં એક ઈચ્છા હતી કે આ દિવ્ય ગ્રંથ ભાગવતની રચના તો થઈ ગઈ, પણ આ ગ્રંથ સંસારમાં, સમાજમાં પ્રસ્તુત કરે એવો કોઈ પુત્ર મળી જાય ને તો બહુ સારું કામ થાય. વેદવ્યાસજીના મનની ઈચ્છા હતી કે એવો પુત્ર મળે, એવા પુત્રની પ્રાપ્તિ થાય જે ભાગવતનો પ્રચાર કરે. અને ભક્તો, જ્યારે ભગવાન કોઈની ઉપર કૃપા કરે તો એમના ભક્તોને, વૈષ્ણવને માધ્યમ બનાવીને કૃપા કરે છે. એવું જ થયું. બીજી બાજુ જ્યાં શિવજીની પત્ની સતીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આત્મહત્યા કરી લીધી, એમનો બીજો જન્મ પાર્વતીના રૂપે થયો. અને પાર્વતીના વિવાહ નારદજીની કૃપાથી શિવજી સાથે થયા. નારદજી પાર્વતીના ગુરુ હતા.
શિવ અને પાર્વતીના વિવાહ થયા. એક દિવસની વાત, શિવજી કંઈક અમુક કામ માટે બહાર ગયા હશે. નારદજી ઘરે આવ્યા. પાર્વતીએ સ્વાગત કર્યું. નારદજી દેવી પાર્વતીને કહે છે, તમારી ગૃહસ્થી કેમ ચાલે છે? અત્યાર સુધી તો સારી ચાલે, તમે આવ્યા પછી શું થશે? કીધું નારદજી બહુ સારી ચાલે છે. પતિ પત્ની વચ્ચે કઈ ઝઘડો તો નથી થતો ને? નથી થતો. પતિ પત્ની વચ્ચે કોઈ દુરાઈ તો નથી ને? કોઈ દૂરી નથી. હું મારી બધી વાત મારા પતિને કરું, મારા પતિ એમની બધી વાત મને કરે, કોઈ પડદો નથી. નારદજી કીધું, અચ્છા એવું છે? તો તમે મને કહો, તમારા પતિ ગળામાં જે મુંડ માળા પહેરે છે એ મુંડ કોની છે? અન પાર્વતીને ક્રોધ આવ્યો કે એ તો મેં ક્યારે મારા પતિને પૂછ્યું નહીં, અને મેં તો ન પૂછ્યું, એણે મને ક્યારે ન કીધું. આવા દો ઓફિસેથી ઘરે, એની ખબર લઉં છું. નારદજી કે નારાયણ નારાયણ, મારું તો આજ કામ હતું. નારદ ત્યાંથી વયા ગયા. શિવજી સાંજે ઘરે આવ્યા અને દેવીજીનું મૂડ જોઈને સમજી ગયા કે રોજ તો પાણીનું પણ પૂછે, ભોજનનું પૂછે, આજે કેમ કાંઈ નથી પૂછતા. શિવજીએ તરત કીધું કે પ્રિય દેવી, કોઈ ઘરે આવ્યું હતું? હા. કોણ આવ્યું હતું? નારદ આવ્યા હતા. બધું સમજી ગયો. શિવજીએ કીધું, બોલો શું છે? પાર્વતીએ ક્રોધ કરતા કીધું, તમે કહો છો હું તમને પ્રેમ કરું છું, હું બધી વાત તને કરું છું, આ તમે તમારા ગળામાં આટલો ભાર લઈને ફરો છો, આટલી ખોપડી આટલી મૂંડ માળા લઈને ફરો છો, આ બધા મૂંડ કોના છે? આ બધી ખોપડી કોની છે? ત્યારે શિવજીએ બહુ સુંદર વાત કરી, પ્રિય આ સંસારમાં હું ભગવાન કરતા પણ વધારે પ્રેમ કરતો હું તો તને કરું છું. વાત ખોટી હતી, પણ ગ્રહસ્થીઓને શિવજી પાસેથી શીખવું જોઈએ. शिवजी तो राम से प्रेम करते हैं, कृष्ण से प्रेम करते हैं. पण જ્યારે પતિ પત્નીનો સંવાદ ચાલતો હોય, પતિ પત્ની એકાંતમાં બેઠા હોય, ત્યારે પતિએ કહેવું જોઈએ કે હું તને બહુ પ્રેમ કરું છું, મને તો ચારે બાજુ તું જ દેખાય છે. તો પત્નીના હૃદયમાં સુખ થાય, આનંદ થાય. પત્નીને બીજું શું જોઈએ છે? એને કોઈ ઘરેણા નથી જોતા, કોઈ ધન સંપત્તિ સાડી નથી જોતી. બસ થોડોક સમય કાઢો અને એમની સાથે પ્રેમથી વાત કરો. પણ આપણા ગુજરાતી ભાઈઓ બધું શીખી શક્યા, આજ ન શીખી શક્યા. તારે થાય એ કરી લેજે, હું તારી યારે નહીં બે. પણ શિવજી શીખવાડે છે પત્નીને પ્રેમ આપવો જોઈએ, પ્રેમથી કહેવું જોઈએ. એ પછી પ્રેમ હોય કે ન હોય પણ કહેવું જોઈએ. કારણ કે આ સંસારમાં તો માત્ર સ્વાર્થ છે. પ્રેમ ક્યાં તમે ગોતવા જશો? પણ કમસે કમ ઇઝહાર તો કરવો જોઈએ. શિવજીએ કીધું હું ભગવાન કરતા પણ વધારે પ્રેમ તને કરું છું, અને એટલા માટે જ જ્યારે જ્યારે તારી મૃત્યુ થાય છે ત્યારે ત્યારે હું તારા મુંડને મારા ગળામાં ધારણ કરું છું. ત્યાં તો પાર્વતી ગણવા માંડ્યા, 1 2 3 4 5 6 7 8, હું આટલી વખત મરી ગઈ? કીધું હા. આ બધી મારી ખોપડી? હા. પાર્વતી કીધું હું આટલી વખત મરી અને તમે ક્યારે ન મર્યા? બોલે નહીં. હવે પાર્વતીનો મૂડ બદલાઈ ગયો, હવે ટ્રેક ચેન્જ થઈ ગયો. પાર્વતીએ કીધું કે આનું શું કારણ કે મારે વારંવાર મરવું પડે અને તમારે ક્યારેય ન મરવું પડે? શિવજીએ કીધું હું અમર કથા જાણું છું, અને અમર કથાના પ્રભાવને કારણે હું અમર થઈ ચૂક્યો છું. જેમ રિમોટ કંટ્રોલથી ચેનલ બદલાય ને એમ બદલાઈ ગઈ દેવી પાર્વતી. અચ્છા પ્રભુ, તો તમને એવું નથી થતું કે હું તમારે જેમ અમર થઈ જાઉં? આપણે તો બહુ પ્રેમ કરીએ છીએ એકબીજાને, તો પતિદેવ તમે મને પણ અમર કરી નાખો ને, તમે મને પણ અમર કથા સંભળાવો. શિવજીએ કીધું કે અમર કથા સાંભળવા માટે યોગ્ય સ્થાન જોઈએ,
યોગ્ય સમય જોઈએ, યોગ્ય પાત્રતા જોઈએ. હું સમય આવતા તને સંભળાવીશ. હવે તો રોજ પાર્વતી યાદ કરાવે. બોલી અમર કથાનું શું થયું? રોજ ઓફિસેથી ઘરે આવે ને તો યાદ કરાવે. હવે ક્યારે જવું છે? એક દિવસ શિવજી પાર્વતીને લઈ અમરનાથ ધામમાં પ્રવેશ કરે છે. અને અમરનાથ જઈ શિવજી પોતાનું ડમરું વગાડે. એ ડમરું વાગતા જ ડમરૂનો નાદ થતા અમરનાથના સમસ્ત જીવ જંતુ એ સ્થાનને છોડીને વયા જાય છે. અને એક વટવૃક્ષ નીચે શિવજી બેસી, પાર્વતી નીચે બેઠા છે અને શિવજી પાર્વતીને અમરકથા સંભળાવવાનું પ્રારંભ કરે છે. પણ એ સમયે શિવજી પાર્વતીને સતર્ક કરે છે કે દેવી, હું તને અમરકથા તો સંભળાવું છું, પણ જ્યારે જ્યારે હું અમરકથા સંભળાવું છું ત્યારે ત્યારે હું ભાવમાં આવી જાઉં છું. ભાવમાં આવતા મારી આંખો બંધ થઈ જાય છે. માટે હું તમને નિવેદન કરું છું, આ કથા સાંભળતી વખતે તમે સૂતા નહીં. ગયા જન્મમાં સૂઈ ગયા એટલે મરવું પડ્યું હતું. આ જન્મમાં હવે ન સૂતા. પાર્વતીએ કીધું હું નહીં સૂ. શિવજીએ કીધું મને કેવી રીતે ખબર પડે? કારણ કે મારી તો આંખો બંધ હશે, હું તો ભાવમાં આવી ગયો હશે. પાર્વતીએ કીધું હું તમને હોંકારો આપીશ, તમે કથા સંભળાવજો, હું હ એમ કરતો રહીશ, કરતી રહીશ. શિવજીએ કથા પ્રારંભ કરી. જન્માદ્યસ્ય હેતોનો આદિ તરત. ભક્તો, અમર કથા ઈ જ આ ભાગવત કથા છે. શિવજી ભાવમાં આવી આંખો બંધ કરી અમર કથા સંભળાવે. પાર્વતી સાંભળે, પણ સાંભળતા 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 પાર્વતીને ઊંઘ આવી જ ગઈ. આવી ગઈ. એમાં થયું એવું કે જ્યારે શિવજીએ ડમરું વગાડ્યું, બધા જીવ જંતુ પશુ પક્ષી ત્યાંથી વયા ગયા. પણ એક શુકનું બચ્ચું હતું જેની પાંખો નહોતી આવી. એ જ વટવૃક્ષ ઉપર એક માળો હતો, એમાં શુકનું બચ્ચું હતું. અને જ્યારે શિવજી આ અમરકથા સંભળાવતા હતા ત્યારે એ શુક આ અમરકથા સાંભળતો હતો. જ્યારે પાર્વતીને ઊંઘ આવી ગઈ, હોંકારો આપવાનું બંધ કર્યું, શુકે જોયું કે હવે આ કથા બંધ થઈ જશે, તો શુક સ્વયં પોતે હોંકારો આપવા માંડ્યો. અને કથા ગંગા ધારાવત ચાલુ રહી. જ્યારે અમરકથા સમાપ્ત થઈ, શિવજીની આંખો ખુલી, જોયું દેવી માતા સૂતા છે. પણ શિવજીએ વિચાર કર્યો કે જો પાર્વતી સૂતી હોય તો અત્યાર સુધી હોંકારો કોણે દીધો? નક્કી અહીંયા કોઈ છે જેને છુપી રીતે આ અમરકથા સાંભળી છે. અને શિવજી તરત ગોતવા માંડે, કોણ છે, કોણ છે? શિવજીની દ્રષ્ટિ ઉપર ગઈ, જોયું કે એક પોપટ અમરકથા સાંભળવાથી એની પાંખો આવી ગઈ હતી, પૃષ્ઠ થઈ ગયો. શિવજીએ જોયું કે આ શું કે કથા સાંભળી છે. શિવજી ક્રોધિત, હાથમાં ત્રિશૂળ લઈ એ શુકને મારવા માટે પાછળ દોડે. શુક ત્યાંથી ઉડે, શુક આગળ આગળ, શિવજી પાછળ પાછળ. એ શુક ઉડતા 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 બદ્રીનાથ ધામમાં પધારે. એ બદ્રીનાથ ધામમાં વેદવ્યાસજીની પત્ની, જેનું નામ હતું વૃતિકા, એ જ સમયે એને બગાસું આવ્યું અને એ શુક એમના મુખના માધ્યમે ગર્ભમાં વયું ગયું. અને શિવજી હાથમાં ત્રિશૂળ લઈ એમની સામે ઉભા રહી ગયા. હું મારી નાખીશ, હું આને જીવતો નહીં છોડું. ત્યારે વેદવ્યાસ મુનિ આવ્યા, કીધું ભોલેનાથ, આપ શું કરી રહ્યા છો? આપ કોને મારવાનો પ્રયાસ કરી રહ્યા છો? એમણે અમર કથા સાંભળી છે અને તમે અમર કથાનો પ્રભાવ નથી જાણતા. જે વ્યક્તિ અમર કથા સાંભળી લે એને તો ભગવાન પણ ન મારી શકે. તમે કેવી રીતે મારી શકશો એને? આ ભગવાનનો યોગ છે એવું સમજી તમે તમારા ક્રોધને શાંત કરો. શિવજી શાંત થયા, પાછા ફર્યા અને વેદવ્યાસજીની પત્ની કૃતિકાના ગર્ભમાં આ બાળક ધીરે ધીરે મોટો થાય. ધીરે ધીરે ગર્ભ વધતો જાય. સામાન્ય રીતે 9 મહિને માના ગર્ભેથી બાળકનો જન્મ થાય, પણ ભક્તો અહીંયા 9 મહિના નહીં પણ 9 વર્ષ વીતી ગયા.
10 વર્ષ, 11, 12 વર્ષ વીતી ગયા છતાંય એ બાળક માના ગર્ભેથી નીકળવાનું નામ નથી લેતું. વેદવ્યાસજી એ બાળકને કહે છે કે બેટા બહાર નીકળો, તમારી માતાને કષ્ટ થઈ રહ્યો છે. એ પુત્રએ કીધું નહીં પિતાજી, હું બહાર નહીં નીકળું. શા માટે? હું જો બહાર નીકળીશ તો સંસારની માયા મને મોહિત કરી નાખશે. હું મોહ અને માયામાં ફસાઈ જઈશ. ત્યારે વેદવ્યાસજી સાક્ષાત ભગવાનને બોલાવે છે અને ભગવાન એ શુકને કહે છે કે હે શુક, આ માયા મારી શક્તિ છે અને હું તને વાદો કરું છું, વચન આપું છું કે મારી માયા તને સ્પર્શ નહીં કરે. જ્યારે ભગવાને બાહેધરી આપી ત્યારે 12 વર્ષ પછી, અમુક લોકોનું કેવું છે 14 વર્ષ પછી, જે હોય તે, આટલા વર્ષો પછી વેદવ્યાસજીની પત્નીના ગર્ભેથી સુખદેવ ગોસ્વામી પ્રકટ થયા. શ્રી સુખદેવ ગોસ્વામી મહારાજ કી. પણ 16 વર્ષના યુવક હતા અને જન્મ લેવાની સાથે જ સુખદેવ પોતાનું ઘર છોડીને વયા ગયા. વેદવ્યાસજી પકડે કે પુત્ર ક્યાં જા છો, જવાબ દેવા માટે તૈયાર. સુખદેવે વિચાર કર્યો, જો હું ઘરે રહીશ તો મોહ માયામાં ફસાઈ જઈશ. માટે સુખદેવ ત્યાંથી દોડ્યા છે. વેદવ્યાસજી પોતાના પુત્રને પકડવા માટે પાછળ પાછળ દોડે. હા પુત્ર, પુત્રેતિ તન્મયતયા તરવો બિનેદુ. સુખદેવજી ઘોર વનમાં પ્રવેશ કરી જાય. વેદવ્યાસ મુનિ ઘોર વનમાં સુખદેવને પુકારે છે. સુખદેવ બેટા ક્યાં છો? પુત્ર ક્યાં છો? પણ વેદવ્યાસજીના બોલાવાથી સુખદેવે તો જવાબ ન દીધો, પણ એ જંગલના વૃક્ષોએ જવાબ દીધો કે હે વેદવ્યાસ મુનિ, તમે અહીંયાથી પાછા ફરો, કારણ કે તમારું સંતાન તમારું નથી. આ સંસારમાં મહાત્માઓની વસ્તુ, મહાત્માઓનું જીવન કે મહાત્માઓના સંતાનો પોતાના મહાત્માઓના નથી હોતા, એ તો બીજા માટે હોય છે. મહાન લોકોના પુત્ર, મહાન લોકોની વસ્તુ પોતાની માટે નહીં, એ તો સમાજ માટે હોય છે, લોકો માટે હોય છે. એ વૃક્ષોએ કીધું કે જેમ નદી પોતાનું જળ પોતે નથી પીતી, જેમ ગાય પોતાનું દૂધ પોતે નથી પીતી, અને જેમ વૃક્ષ પોતાનું ફળ પોતે નથી ખાતા, નદીનું જળ પોતા માટે નથી હોતું, બીજા માટે હોય છે. ગાયનું દૂધ પોતા માટે નથી હોતું, બીજા માટે હોય છે. વૃક્ષના ફળ પોતા માટે નથી હોતા, બીજા માટે હોય છે. એમ મહાત્માના સંતાનો પોતા માટે નથી હોતા, બીજા માટે હોય છે. સંસારનો ઉપકાર કરવા માટે હોય છે, જગતનો ઉદ્ધાર કરવા માટે. તમે તો મહાત્મા છો અને તમારો સંતાન તમારી માટે નહીં, જગતનો ઉદ્ધાર કરવા માટે. તમે પાછા ફરો. વેદવ્યાસ મુનિ ત્યાંથી પાછા ફર્યા છે અને ઘોર વનમાં જઈ સુખદેવ ગોસ્વામી સમાધિમાં સ્થિત થઈ ગયા. બ્રહ્મવાદી હતા, નિરાકાર બ્રહ્મમાં સ્થિત થયા છે. પણ એ જ જંગલમાં થોડા દિવસ પછી વેદવ્યાસ મુનિના અમુક શિષ્યો જંગલના લાકડા કાપવા માટે જાય અને ભાગવતના શ્લોકોનું ઉચ્ચારણ કરે છે. એ જંગલમાં પોતાનું કામ કરતા કરતા ભાગવતના શ્લોકોને ગાઈ રહ્યા છે અને મુખ્ય રૂપે ભાગવતના 2 શ્લોક જેઓને યાદ હતા અને એ ભાગવતના 2 શ્લોકનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. એક તો બરહા પીડ્યમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. એક શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન હતું અને બીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના ગુણનું વર્ણન, કૃષ્ણની કૃપાનું વર્ણન હતું. બહુ સુંદર 2 શ્લોકનું ઉચ્ચારણ કરી રહ્યા છે વેદવ્યાસ મુનિના શિષ્યો એ ઘોર વનમાં.
अहो बकीयं स्तनकालकूटं जिंगासयापा यदपीयसाधवि लेभे गतिं धात्री उचितां ततोऽप्यं कंबा दयालुं शरणं व्रजे। બે શ્લોક, એક શ્લોકમાં ભગવાનના રૂપનું વર્ણન, બીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના ગુણનું વર્ણન. કે ઓ કૃષ્ણ કેટલા દયાળુ છે, કૃષ્ણ કેટલા કૃપાળુ છે. અહો બકીયમ સ્તન કાલકૂટમ, બકાસુરની બહેન બકી, જેનું નામ હતું પૂતના, પોતાના સ્તન ઉપર કાળકૂટ વિષ લગાડીને આવી હતી કૃષ્ણને મારવા માટે. પણ છતાંય કૃષ્ણએ એ રાક્ષસી પૂતનાને મારી નહીં, પોતાની માં બનાવી લીધી. લેવે ગતિમ ધાત્રી, વૈકુંઠમાં કૃષ્ણએ પોતાની માં બનાવી લીધી. કંબા દયાળુ શરણમ વ્રજેમ, આ સંસારમાં આટલો દયાળુ કોણ છે કે જેની આપણે શરણ ગ્રહણ કરી શકીએ. આ શ્લોકનો ભાવાર્થ. આવા બે શ્લોકનું ઉચ્ચારણ વેદવ્યાસ મુનિના શિષ્યો કરી રહ્યા છે. અને આ શ્લોકની ધ્વનિ જ્યારે સુખદેવ ગોસ્વામીના કાનમાં ગઈ, જેવા આ શ્લોકનો અવાજ સુખદેવ ગોસ્વામીના કર્ણમાં પ્રવેશ કર્યો, સુખદેવ ગોસ્વામીને આ શ્લોક સાંભળી, ભગવાનનું રૂપ અને ભગવાનનો ગુણ સાંભળી એટલો આનંદ થયો, એટલો આનંદ થયો કે એને બ્રહ્મ સમાધિ પણ તુચ્છ લાગવા માંડી, બ્રહ્માનંદ પણ તુચ્છ લાગવા માંડ્યું આજે સુખદેવ ગોસ્વામીને ભાગવતનો શ્લોક સાંભળીને. અને તરત સુખદેવ ગોસ્વામીની સમાધિ તૂટી ગઈ. ગોતવા માંડ્યા કે આ શ્લોક કોણ ગાઈ રહ્યા છે, આનું ઉચ્ચારણ કોણ કરી રહ્યું છે. અને એમાં સુખદેવ ગોસ્વામીએ પકડી લીધા. આટલા સુંદર શ્લોક તમને કોણે શીખવાડ્યા? શિષ્યોએ કીધું અમારા ગુરુજીએ શીખવાડ્યા. સુખદેવજી કે તમારા ગુરુજી શું મને આ શીખવાડે? શું એમની પાસે હું આ શીખી શકું? બોલે હા. એ શિષ્યો સુખદેવ ગોસ્વામીને લઈ પોતાના ગુરુ પાસે લઈને આવે. સુખદેવજી જોવે આ ગુરુ તો મારા પિતા જ છે. ત્યારે સુખદેવજી પોતાના પિતા શ્રી વેદવ્યાસ મુનિ પાસે ભાગવત ભણે છે. વેદવ્યાસજી પોતાના પુત્ર સુખદેવજીને આ ભાગવત ભણાવે છે. આમ વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી અને ભાગવતની રચના કર્યા પછી આ ભાગવત શ્રી સુખદેવ ગોસ્વામીને ભણાવ્યું. સુખદેવ ગોસ્વામીએ ભાગવતને આત્મસાત કર્યું અને આ ભાગવતને આત્મસાત કરી સુખદેવજી સંસારમાં વિચરણ કરી રહ્યા છે. હવે સુખદેવજીને વિચરણ કરવા દઈએ, આપણે ભાગવત કથામાં આગળ વધીએ. શ્રી સૂત ગોસ્વામી ભાગવતનો ઇતિહાસ બતાવ્યા પછી હવે વાસ્તવમાં ભાગવત કથા પ્રારંભ કરે છે. અત્યાર સુધી ભાગવતનો ઇતિહાસ, ભાગવતની ભૂમિકા, હવે સૂત ગોસ્વામી ભાગવત કથા પ્રારંભ કરે છે. ભક્તો, જ્યાં મહાભારતનો અંત થાય છે ત્યાંથી ભાગવત પ્રારંભ થાય છે. એવું વિદ્વાનોએ કીધું છે કે જ્યાં મહાભારતનો અંત થયો ત્યાંથી ભાગવત શરૂ થયું. મહાભારતનો અંત ક્યાં થયો? કહેવાય છે કે કુરુક્ષેત્રની ભૂમિમાં આખા વિશ્વએ જે યુદ્ધમાં ભાગ લીધો હતો, કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું. અને 18મા દિવસે ભીમની ગદાથી દુર્યોધનની સાંથળ તૂટી ગઈ, દુર્યોધનની જંગા તૂટી ગઈ. બસ અહીંયાથી ભાગવત પ્રારંભ થાય છે. યદા મૃધે કો રવસિંજયા વિરેશ્વતો ગતિમ ગતેષુ વૃકોદરાવી
અશ્વગદા વિમર્શ ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. આ ભાગવત પ્રારંભ થયો. યદા મૃદે કૌરવ સૃંજયાનામ ઈદમાસાન યુદ્ધમાં પાંડવો દ્વારા કૌરવોનું મૃત્યુ થયું અને એમાંય 18મા દિવસે દુર્યોધનની ગદાથી, ભીમની ગદાથી દુર્યોધન મરણાસન સ્થિતિમાં પડી ગયો. ભીમે એમની ગદાથી દુર્યોધન ઉપર એટલા પ્રહાર કર્યા કે આજે દુર્યોધન મૃતક અવસ્થાને પ્રાપ્ત થયો. બસ એમના જીવનની અંતિમ ઘડી ગણી રહ્યો છે. પાંડવો પોતપોતાની શિબિરમાં ગયા અને દુર્યોધન એ કુરુક્ષેત્રની ભૂમિની વચ્ચે સૂતો છે અને બસ જીવનની અંતિમ ઘડી ગણી રહ્યો છે. અંધારી રાત છે અને એ રાતે દુર્યોધનની ખબર લેવા માટે મહાભારતના 3 વીર ત્યાં દુર્યોધન પાસે પધારે છે. કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા, આ ત્રણેય દુર્યોધન પાસે આવે છે. દુર્યોધનની સ્થિતિને જોઈ અશ્વત્થામાના હૃદયમાં બહુ કષ્ટ થયું. ભલે મારા સ્વામીની આ હાલત, મારા સ્વામીની આવી સ્થિતિ. ભરતુમ પ્રિયમ દ્રોણી રીતિ સ્મ પશ્યન કૃષ્ણા સુતાનામ સ્વપતામ શિરાંશી. સૂર્ય એવું કહે છે કે એ સમયે પોતાના ભરતુ, પોતાના સ્વામીને પ્રસન્ન કરવા માટે અશ્વત્થામા ત્યાંથી દોડ્યા છે. અંધારી રાત હતી, પાંડવો પોતપોતાની શિબિરમાં સૂતા હતા અને એ જ સમયે અશ્વત્થામા સૂતેલા પાંડવોના મસ્તક કાપી દુર્યોધન પાસે આવે છે. અને અશ્વત્થામા કહે છે, મિત્ર દુર્યોધન, દુર્યોધન તમે ચિંતા ન કરો, હું હમણાં જ 5 પાંડવોના મસ્તક કાપીને આવ્યો છું. દુર્યોધને કીધું, શું બોલો છો અશ્વત્થામા, તું શું બોલે છો? અસંભવ. બોલે હમણાં જ મારા હાથેથી હું 5 સૂતેલા પાંડવોના મસ્તક કાપીને આવ્યો છું. દુર્યોધન કે બની ન શકે. અશ્વત્થામા, તું મને એ કે જ્યારે તું પાંડવોના મસ્તક કાપવા ગયો ત્યારે કૃષ્ણ ક્યાં હતા? અશ્વત્થામા કે એવું શા માટે પૂછો છો? નહીં, પહેલા મારા પ્રશ્નનો જવાબ દે કે જ્યારે તમે પાંડવોના મસ્તક કાપવા માટે ગયા ત્યારે કૃષ્ણ ક્યાં હતા? કારણ કે હું જીતેજી બીજું કાંઈ તો ન સમજી શક્યો, પણ એટલું તો હું સમજી જ ગયો છું કે જ્યાં કૃષ્ણ ઊભા હોય ત્યાં પાંડવોનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. માટે તું મને કહે, કૃષ્ણ ક્યાં હતા? અશ્વત્થામાએ કીધું કે પ્રભુ દુર્યોધન, મને ખબર હતી તમે મારી ઉપર વિશ્વાસ નહીં કરો અને એટલે જ હું 5 પાંડવોના મસ્તક એક ગુણીમાં ભરીને અહીંયા લઈને આવ્યો છું. દુર્યોધને કીધું, જો એવું જ હોય તો એ 5 પાંડવોના મસ્તક મારા હાથમાં મૂકો. અંધારી રાત હતી, જોઈ શકે એવી સ્થિતિ નહોતી, પણ મારા હાથમાં પાંડવોના મસ્તક મૂકો. એમાં જે ભીમનું મસ્તક છે હું ઓળખી જઈશ, કારણ કે એ વજ્ર કરતા પણ કઠોર છે. અશ્વત્થામા 5 પાંડવોના મસ્તક દુર્યોધનના હાથમાં મૂકે, પણ હાથમાં મૂકતાની સાથે જ 5 મસ્તક પચ 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 કરીને ફૂટી જાય. અને ત્યારે દુર્યોધનને ખબર પડી કે આ 5 પાંડવોના મસ્તક નહીં, આ તો પાંડવોના નાના નાના 5 બાળકોના મસ્તક હતા. દુર્યોધનને ખબર પડતા જ દુર્યોધનની મૃત્યુ થઈ. એક ઋષિ મુનિનો શ્રાપ હતો કે જ્યારે દુર્યોધનના જીવનમાં હર્ષ અને શોક
બંને સાથે થશે તારે દુર્યોધનનું મૃત્યુ થશે. પાંડવોના મસ્તક કાપીને લાવ્યો છું આ સાંભળતા દુર્યોધનને હર્ષ થયો. પણ પાંડવોના મસ્તક નહીં, આ તો પાંડવોના વંશધર, વંશ આગળ ચલાવવાવાળા બાળકોના મસ્તક છે. આ સાંભળી દુર્યોધનને શોક થયો. હર્ષ શોક સાથે થવાથી દુર્યોધનનું મૃત્યુ થઈ ગયું. અહીંયા દુર્યોધનનું મૃત્યુ થયું. અને બીજી બાજુ સવારે જ્યારે દ્રૌપદી એમના બાળકોને જગાવવા માટે એ બાળકોના શરીર ઉપરથી જ્યારે ચાદર હટાવે છે, એ સમયે દ્રૌપદી પોતાના 5 બાળકોના કપાયેલા મસ્તક જોવે છે. આ દ્રશ્ય જોઈ દ્રૌપદીના હૃદયમાં કષ્ટ થયું, દુઃખ થયું. દ્રૌપદી રડવા માંડી. આ કરુણ દ્રશ્યનું વર્ણન સુદ ગોસ્વામી કરે છે. માતા શિશૂના નિધનમ સુતાના નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના તદારુરાશ્પ કલાકુલાક્ષી તમ સંત્વયન નાહ કિરીટમાન માતા શિશૂના નિધનમ સુતાના. જ્યારે દ્રૌપદીએ જોયું કે મારા 5 પુત્રોના મસ્તક કપાઈ ગયા છે, હૃદયમાં કષ્ટ થયો, રડવા માંડ્યો. દ્રૌપદીને રડતાનો અવાજ સાંભળી 5 પાંડવો દોડતા દોડતા દ્રૌપદી પાસે આવે. જોવે 5 બાળકોની હત્યા થઈ ગઈ છે. અને એ જ સમયે દ્રૌપદીને શોકથી મુક્ત કરવા માટે એમના પતિ અર્જુને પ્રતિજ્ઞા લીધી કે હે દ્રૌપદી, હું પ્રતિજ્ઞા લઉં છું કે આજે સાંજ સુધી, સંધ્યા સુધી હું જો તારા પુત્રના હત્યારાને તારા ચરણોમાં ન સોંપી દઉં તો હું અર્જુન પોતે આત્મહત્યા કરીને મરી જઈશ. આજે સાંજે આ તારા પુત્રનો હત્યારો તારા ચરણોમાં હશે, એના મસ્તક ઉપર તારો પગ મૂકી આ પુત્રની અંત્યેષ્ટિ ક્રિયા કરજે. અર્જુન કૃષ્ણને ઈશારો કરે. કૃષ્ણ રથ બહાર કાઢે. રથ ઉપર સવાર થઈ કૃષ્ણ અને અર્જુન અશ્વત્થામાનો પીછો કરે. અશ્વત્થામા પોતાના રથ ઉપર સવાર થઈ રથ ભગાવે છે, દોડાવે છે. પણ જ્યાં જ્યાં અશ્વત્થામા જાય ત્યાં ત્યાં કૃષ્ણ અને અર્જુન એનો પીછો કરે. રથ દોડાવતા દોડાવતા અશ્વત્થામાના ઘોડા થાકી ગયા, બેસી ગયા. અશ્વત્થામા એ ભૂમિ ઉપર દોડવા મળે. અર્જુન પણ રથ ઉપરથી ઉતરી દોડે છે. અશ્વત્થામાએ જોયું કે અર્જુન મને પકડી લેશે, અને એ જ સમયે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનું સંમાહન કર્યું. બ્રહ્માસ્ત્ર છોડતા જ આ સંસારમાં પ્રલયની અગ્નિ છવાઈ ગઈ. આંધી અને તુફાન આવવા મળ્યું. અંધકાર છવાઈ ગયો. અર્જુન સમજી ન શક્યા આ શું થયું. અર્જુન તરત કૃષ્ણ પાસે જાય. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર ત્વમ એકો દહ્યમાનાનામ અપવર્ગોસી સંસ્કૃતે. હે કૃષ્ણ, કૃષ્ણ આ શું થઈ રહ્યું છે? તમે મારી રક્ષા કરો, હું શું કરું? ત્યારે કૃષ્ણ કહે છે કે અર્જુન, આ મૂર્ખ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, અને અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર છોડતા જાણે છે એને પાછું લેતા નથી આવડતું. હવે કામ કરો, તમે પણ બ્રહ્માસ્ત્ર છોડો અને પછી બંને બ્રહ્માસ્ત્ર તમે વિલોપ કરી નાખો. કૃષ્ણએ કીધું, અર્જુને કર્યું. ત્યારબાદ પુનઃ ફરીથી અર્જુન અશ્વત્થામાનો પીછો કરે અને અર્જુન અશ્વત્થામાને પકડે. પશુવત પાશ બંધમ, અશ્વત્થામાને એક રસ્સીના બંધનમાં બાંધે અને અશ્વત્થામાને દ્રૌપદીના ચરણોમાં છોડી દે, મૂકી દે.
અર્જુન દ્રૌપદીને હાથમાં તલવાર આપે, દ્રૌપદી આ તારા પાંચેય પુત્રનો હત્યારો તારી સામે છે, આ તલવારથી ધડ મસ્તક અલગ કરી નાખ. પણ ભક્તો ધન્ય છે દ્રૌપદી, આર્ય વર્ષની નારી ધન્ય છે. પાંચ પુત્રનો હત્યારો અશ્વત્થામા બંધનમાં બંધાયેલો છે, પડ્યો છે. દ્રૌપદી ચાહે તો અશ્વત્થામાને મારી નાખે, પણ ધન્ય છે દ્રૌપદી. અર્જુનને કહે છે, પતિદેવ તમે અશ્વત્થામાને નહીં મારો. શું તમને અશ્વત્થામા ઉપર દયા નથી આવતી? તમે એને છોડી દો. કેટલી સુંદર વાત છે. એક વ્યક્તિએ આટલો મોટો અપરાધ કર્યો, 5 બાળકોને મારી નાખ્યા, છતાંય દ્રૌપદી કહે છે તમે એને છોડી દો. ભક્તો આપણે ઘણીવાર ભાગવતમાં કે મહાભારતમાં સાંભળીએ છીએ કે જ્યારે જ્યારે દ્રૌપદીએ કૃષ્ણને બોલાવ્યા છે ત્યારે ત્યારે કૃષ્ણ પ્રકટ થયા છે. કૃષ્ણ દ્રૌપદીને બહુ પ્રેમ કરે છે. એનું કારણ શું છે? કારણ કે દ્રૌપદીમાં ગુણ છે, અપરાધીને ક્ષમા કરી દેવાનો. આપણા જીવનમાં કોઈ વ્યક્તિએ થોડોક પણ અપરાધ કર્યો હોય તો આપણે એને તરત દંડ આપી દઈએ, અને જો દંડ ન આપી શકતા હોય તો દાઢમાં રાખીએ કે સમય આવવા પર હું દંડ આપીશ. પણ ધન્ય છે દ્રૌપદી, અપરાધી સામે છે છતાંય એમને દંડ નથી આપતા. ભક્તો મનુષ્યનો આ સૌથી મોટો ગુણ છે. યક્ષે યુધિષ્ઠિરને 100 પ્રશ્ન પૂછ્યા, એમાંનો એક પ્રશ્ન હતો કે મનુષ્યમાં સૌથી મોટો ગુણ કયો? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે જવાબ દીધો, અપરાધીને ક્ષમા કરવું આ સૌથી મોટો ગુણ છે. આ ગુણથી જીવ ભગવાનને પ્રસન્ન કરી શકે છે. અને ભક્તો ક્ષમા આપવા વાળો, બીજાને માફ કરવા વાળો વ્યક્તિ આ દુનિયામાં મહાન હોય છે. 5 વર્ષનો બાળક જો 50 વર્ષના ઘરડા વ્યક્તિને ક્ષમા આપતો હોય તો એ 50 વર્ષના વ્યક્તિ કરતા 5 વર્ષનો બાળક મહાન છે. કારણ કે એનામાં ગુણ છે ક્ષમા કરવા. અને એટલે જ તો ભારતના કવિઓએ કીધું ને, ક્ષમા બડન કો ચાહિએ છોટન કો अपराध क्या विष्णु को घट गयो भृगु ने मारी लाज. क्षमा बड़न को चाहिए छोटन को अपराध. अपराध करवा वाળો હંમેશા નાનો હોય છે, ભલે ઉંમરમાં ગમે એટલો મોટો હોય, પણ અપરાધ કર્યો તો એ નાનો બની જાય છે. અને ક્ષમા આપવા વાળો મહાન મોટો બની જાય છે. અને બીજાને ક્ષમા આપવાથી આપણું શું ઘટી જવાનું છે? ભૃગુ મુનિએ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળ છાતી ઉપર લાત મારી, ભગવાન વિષ્ણુએ ભૃગુ મુનિને ક્ષમા કરી દીધા. આમાં ભગવાન વિષ્ણુનું શું ઘટી ગયું? બીજાને ક્ષમા આપવાથી આપણું શું ઘટશે? ઘટશે નહીં, આપણી કીર્તિ વધશે. ભગવાનની નજરમાં આપણું માન સન્માન વધશે. માટે આપણા કુટુંબમાં આપણી વહુએ, આપણા દીકરાએ, આપણા સંતાનોએ કે સમાજમાં કોઈ પણ અપરાધ કર્યો હોય, ભૂલ કરી હોય તો એને ક્ષમા કરી દેવી જોઈએ. ક્ષમા કરવું એ જ વ્યક્તિનો સૌથી મોટો ગુણ છે. આજે અશ્વત્થામાએ બહુ મોટો અપરાધ કર્યો, પણ દ્રૌપદીને ક્ષમા કરી દે છે. પતિદેવ તમે એને નહીં મારો. પતિદેવ જો આને આપણે મારીશું તો આમની માં દુખી થશે. પુત્રને મરવાનું શું દુઃખ હોય છે એ તો હું જાણું છું. માટે તમે આને મુક્ત કરી દો. હવે અર્જુન કહે છે આને મારો, દ્રૌપદી કહે છે નહીં મારો. એ સમયે ભીમ આવ્યા અને કીધું આને મારી નાખો. નકુલ સહદેવ યુધિષ્ઠિર આવ્યા, આને નહીં મારો. પાંડવોમાં 2 પક્ષ ઉભા થયા. એક પક્ષે કીધું મારો, બીજો પક્ષ કહે છે છોડી દો. જ્યારે પાંડવોમાં જ 2 પક્ષ થયા ત્યારે ભગવાન કૃષ્ણ આવ્યા કે બસ
હવે તમે ઝઘડો ન કરો. ત્યારે કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન સાંભળ ધ્યાનથી. બ્રહ્મબંધો ન હંતવ્ય આતતાઈ વધારણ. આ સંસારમાં બ્રાહ્મણ ઉપર ક્યારે હાથ ન ઉઠાવાય, બ્રાહ્મણને ક્યારે પણ ન મરાય. અને બીજી નીતિ શું છે? આતતાઈ વધારણ. અને જે આતતાઈ હોય એને તરત જ મારી નાખવો જોઈએ. અર્જુન અશ્વત્થામાં બ્રાહ્મણ પણ છે અને આતતાઈ પણ છે. નિર્ણય તારે કરવાનો છે. ક્યારેક ક્યારેક ભક્તો પણ ધર્મ સંકટમાં ફસાઈ જાય. હવે આનું શું કરવું? પણ ભગવાન એમના ભક્તોને બુદ્ધિ આપે છે. અર્જુન તો જ્ઞાની હતા ને. અર્જુનને ખબર હતી કે આ સંસારમાં મહાન વ્યક્તિનું જો અપમાન થઈ જાય તો એની મૃત્યુ બરાબર માનવામાં આવે છે. મહાન વ્યક્તિનું અપમાન એની મૃત્યુ સમાન છે. એ સમયે અર્જુને અશ્વત્થામાનું અપમાન કરી નાખ્યું. એમના હાથમાં કટારી લઈ અશ્વત્થામાના મસ્તકમાં બ્રહ્મ તેજને કારણે એક રોચક મણિ હતું, એ મણિ નીકાળી નાખ્યું, કાઢી નાખ્યું. અને અશ્વત્થામાના વાળને કાપી નાખ્યા, વિચિત્ર વાળ કરી નાખ્યા. અને આમ અપમાનિત કરી અશ્વત્થામાને મુક્ત કરી દીધો. જ્યારે અશ્વત્થામાને મુક્ત કરી દીધા, બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આ યુધિષ્ઠિર મહારાજ, પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી ગયા છે. જીતા પછી ભગવાન કૃષ્ણએ પાંડવો દ્વારા, આવો ભાઈઓમાંથી કોઈ, ગંગા કિનારે જઈ પિતૃઓનું તર્પણ કરાવ્યું, સમસ્ત સ્વજનોનું તર્પણ કરાવ્યું ભગવાન કૃષ્ણએ. અને એટલું જ નહીં, યુધિષ્ઠિર મહારાજ દ્વારા 3 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા અને યુધિષ્ઠિર મહારાજનું રાજ તિલક કર્યું. મહારાજ યુધિષ્ઠિર રાજા બની ગયા. અને ભગવાન કૃષ્ણએ જોયું કે હવે અહીંયા હસ્તિનાપુરમાં બધું બરોબર થઈ ગયું છે, સુખ શાંતિ છવાઈ ગઈ છે. હવે યુધિષ્ઠિર મહારાજનો કોઈ દુશ્મન વધ્યો નથી. એ સમયે ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે જે કાર્ય કરવા માટે હું અહીંયા આવ્યો હતો, આ મારું કાર્ય સંપન્ન થયું. અને ભગવાન કૃષ્ણને હવે એના ઘરની યાદ આવે છે. કૃષ્ણનું ઘર દ્વારકામાં છે, દ્વારકાધીશ છે. એમની 16,108 પત્ની છે. એક એક પત્નીના 10-10 પુત્ર અને એક એક કન્યા. કેટલું મોટું પરિવાર છે કૃષ્ણનું. અને આટલા મોટા પરિવારને છોડી કૃષ્ણ દ્વારિકાથી હસ્તિનાપુર ગયા હતા પાંડવોને મદદ કરવા માટે. જ્યારે પાંડવો વિજય થયા, યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા, ત્યારે ભગવાન કૃષ્ણને પોતાના પરિવારની યાદ આવી, પત્નીઓની યાદ આવી, સંતાનોની યાદ આવી. કેમ યાદ ન આવે? આ સંસારમાં જે પત્ની કાંઈ પ્રેમ ન કરતી હોય, ઝઘડો સિવાય બીજું કાંઈ ન થતું હોય, પણ છતાંય ઘર છોડીને આપણે બહાર જઈએ તો 2, 5, 10 દિવસ પછી યાદ આવી જાય. કથામાં બેઠા હોય, કથા જેવી પતે તરત ફોન કરે, ઘરે બધું મજામાં તો છે, તારી બહુ યાદ આવે છે. ઘરે ગયા પછી ઝઘડો સિવાય બીજું કાંઈ નથી કરવાનું, પણ એ પત્નીથી દૂર થતા યાદ આવે. જો સંસારમાં સાધારણ જ્યાં સ્વાર્થનો પ્રેમ છે ત્યાં પણ પતિ પત્નીઓની યાદ આવે, ત્યાં તો શુદ્ધ પ્રેમ હતો. દ્વારિકાની પત્નીઓ કૃષ્ણને શુદ્ધ વિશુદ્ધ પ્રેમ કરતી હતી. આજે કૃષ્ણને પોતાની દ્વારકા યાદ આવી છે. માટે કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજ પાસે રજા લઈ, 5 પાંડવો પાસેથી રજા લઈ, પોતાની ફઈ દેવી કુંતીના ચરણોમાં આશીર્વાદ પ્રણામ લઈ ભગવાન કૃષ્ણ રથ ઉપર સવાર થાય છે. અને કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારિકા જવા માટે નીકળી ગયા છે. જેવા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જવા માટે રવાના થાય, એ જ સમયે એક ઘટના ઘટે છે.
ભક્તો એ ઘટના શું છે એનું વર્ણન કાલે સવારે કરશું. અત્યારે ભગવાન કૃષ્ણને રથ ઉપર ઉભા રહેવા દો. ઉદ્ધવજી અને સાત્યકીજી રથ ઉપર સવાર છે. બસ ભગવાન કૃષ્ણને આદેશ આપવાનો બાકી છે કે રથ ચલાવો. પણ એ રથ ચાલે એની પહેલા એક ઘટના ઘટે છે. એ ઘટનાનું વર્ણન કાલે સવારના સત્રમાં સાંભળશું. મહારાણી કુંતીની પ્રાર્થના, પિતામહ ભીષ્મની કથા, આ બધી કથાઓ આવશે. સાંભળો અને જીવન ધન્ય કરો. હરે કૃષ્ણ.